ગુજરાતની અંદર એક શાકભાજી વેચનારા વ્યક્તિ એનએસઈ એસએમઈ પર એક આઈપીઓ લઈને આવ્યા છે, પબ્લિક ઇસ્યુ લઈને આવ્યો છે અને લોકો પાસેથી ભંડોળ ઊભું કરીને પોતાનો ધંધો વધારવા માગે છે. ઘણા સફળ માણસો એવું કહીને ગયા છે કે તમે ભલે નાના બિઝનેસ કરતા હો, ભલે તમે નાનું કામ કરતા હો, પરંતુ સપના તો હંમેશા ઊંચા જ જોવાના. અને આ વાત ઘણી વખત સાબિત બી થઈ છે કે કોઈ એક નાનો ચાવાળો કરોડોનો બિઝનેસ કરતો થઈ ગયો છે, શાકભાજીવાળો પણ મોટા મોટા બિઝનેસ કરીને કરોડોની કમાણી કરતા થયા છે. આ બધી વાત હું અત્યારે એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાતની અંદર એક શાકભાજી વેચનારા વ્યક્તિ એનએસઈ એસએમઈ પર એક આઈપીઓ લઈને આવ્યા છે, પબ્લિક ઇસ્યુ લઈને આવ્યો છે અને લોકો પાસેથી ભંડોળ ઊભું કરીને પોતાનો ધંધો વધારવા માગે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. છેલ્લા ઘણા સમયથી એક બહુ જ સારી વાત સામે આવી રહી છે કે કોઈ પણ ધંધો નાનો નથી હોતો, કોઈ પણ ધંધા માટે શરમ અનુભવવાની નથી હોતી. એક ચા વેચનારો દેશનો પ્રધાનમંત્રી બની શકે છે, એક ચા વેચનારો નાગપુરનો ડોલી જેવો કરોડો રૂપિયાનો માલિક બની શકે છે. ઘણા બધા MBM કે મોટી મોટી ડિગ્રી મેળવનારાઓ પોતાના સારા પેકેજ છોડીને શાકભાજીના કે ચાના ધંધામાં પડેલા છે. તો આ વાત બહુ સારી છે કે કોઈ એક નાના માણસને મોટું સપનું જોવાનું એક પ્લેટફોર્મ આપે છે. એમ થઈ શકે કે એક નાનો માણસ એમ વિચારી શકે કે હું પણ કાલે એક મોટો માણસ બની શકું છું, હું પણ એક કરોડપતિ બની શકું છું. હવે એનએસઈનું જે એસએમઈ પ્લેટફોર્મ છે એની પર ગુજરાતના એક શાકભાજીનો વેપારી છે, એ એપીએમસી માર્કેટમાંથી શાકભાજી લાવે અને સોસાયટીઓમાં ફરીને શાકભાજી વેચવાનું કામ કરતો હતો. અને એણે હમણાં 16 ડિસેમ્બરે એનો આઈપીઓ પૂરો થયો અને જે આઈપીઓ આવ્યો એનું નામ છે સ્ટેનબિક એગ્રો પ્રાઇવેટ લિમિટેડ. આ માણસનો જે આઈપીઓ આવ્યો એ 30 રૂપિયાનો આઈપીઓ હતો અને ખાલી 12.28 કરોડ રૂપિયા ભેગા કરવા માટે એણે પબ્લિક ઇસ્યુ કર્યો. અને એમાંથી એણે એવું કીધું છે કે આ 12 કરોડમાંથી 3.58 કરોડ રૂપિયામાંથી એ શાકભાજીની 20 નવી દુકાનો ખોલવા માગે છે અને 6.39 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલ તરીકે રોકવા માગે છે. હવે આ કંપનીનો જે પ્રમોટર છે એ અશોક પ્રજાપતિ છે અને એમના પુત્ર ચિરાગ પ્રજાપતિ છે. જો કે ચિરાગ પ્રજાપતિની પાસે 98% હોલ્ડિંગ છે અને એવું કહેવાય છે કે આ જે સ્ટેનબિક એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી એ પહેલાં દાળ અને અનાજ વેચવાનું કામ કરતી હતી અને એમાં ચિરાગ અને અશોક પ્રજાપતિ નવા પ્રમોટર્સ તરીકે જોડાયા અને એમણે શાકભાજી પર ફોકસ કર્યું અને શાકભાજી, ફળ અને એવું બધું વેચવાનું ચાલુ કર્યું. અને 2021માં જ હજુ તો આ કંપની શરૂ થઈ છે. 2022-23ની અંદર આ સ્ટેનબિક કંપનીની જે આવક હતી એ 20 કરોડ રૂપિયા હતી. 2023-24માં 26 કરોડ પર પહોંચી. 2024-23માં 54.5 કરોડ રૂપિયા પર ટર્નઓવર કંપનીનું પહોંચ્યું અને એવરેજ નફો લગભગ 1 થી 3 કરોડ રૂપિયાનો થતો હતો. આ જે કંપની છે એ મુખ્યત્વે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, સોર્સિંગ અને સપ્લાય ચેઇન, B2B વેપાર એવી બધી એક્ટિવિટીની સાથે સંકળાયેલી છે. એટલે તમે એક નાનકડો શાકભાજીનો તમારી દુકાન હોય, લારી હોય તો તમે પણ એવું વિચારી શકો કે ક્રમબદ્ધ ધીરે ધીરે કરીને તમે આગળ વધી શકો અને એનએસઈના પ્લેટફોર્મ ઉપર આઈપીઓ લાવી અને તમે મોટું ફંડ ઊભું કરીને એક મોટા માણસ બની શકો છો. હવે તમને સાથે સાથે હું થોડી એ પણ માહિતી આપી દઉં કે આ એનએસઈ એસએમઈ આઈપીઓ શું છે. એસએમઈનો મતલબ છે સ્મોલ મીડિયમ એન્ટરપ્રિન્યોર. હવે હમણાં થોડા સમય પહેલાં જ એનએસઈના ચેરમેન સુરત આવેલા હતા ત્યારે એમણે ખાસી એવી વાત કરી હતી અને સુરતના લોકોને
આગ્રહ કરેલો હતો કે સુરતમાં ઘણા બધા એસએમઈ છે કે જે નાના નાના પાયે ધંધો કરે છે, તો એના માટે તમે એનએસસીના એસએમઈ પ્લેટફોર્મ ઉપર આવો, તમે એનું ફંડ એ કરો અને એનાથી તમારો બિઝનેસ વધારો. એટલે આનો જે નિયમ છે એનએસસી એસએમઈના આઈપીઓનો, એમાં તમારું જે કંપની 1956 અથવા 2013 હેઠળ ભારતની અંદર નોંધાયેલી હોવી જોઈએ. ઇસ્યુ પછીનું જે શેર કેપિટલ છે એ 25 કરોડથી વધારે નહીં હોવું જોઈએ અને છેલ્લા 3 વર્ષની અંદર ઓછામાં ઓછા 2 વર્ષ એવા હોવા જોઈએ કે જેમાં 1 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હોય. 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. એસએમઈ આઈપીઓનું જે કદ છે એ 3 કરોડ રૂપિયાથી માંડીને 100 કરોડ રૂપિયાનું હોઈ શકે છે. અત્યાર સુધીમાં એનએસસી એસએમઈની અંદર 600થી વધારે કંપનીઓ લિસ્ટિંગ છે અને ડિસેમ્બર 2024 સુધીમાં 587 કંપનીઓ લિસ્ટેડ હતી અને એમાં પણ ગુજરાત નંબર 1 છે. ગુજરાતની સૌથી વધારે કંપનીઓ એનએસસી એસએમઈની અંદર લિસ્ટિંગ છે. એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીમાં જ ગુજરાતની 31 કંપનીઓ લિસ્ટેડ થઈ અને અત્યાર સુધીમાં લગભગ 180 એસએમઈ કંપનીઓ એનએસસીમાં લિસ્ટેડ છે. એ પછી મહારાષ્ટ્ર તો બીજા નંબરે આવે છે. આમાં મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે હંમેશા સપના ઊંચા જુઓ. તમે એવું બિલકુલ નહીં માનો કે હું ચાનો ધંધો કરું તો હું ક્યાં આટલો બધો આગળ આવવાનો, 10, 15, 20, 25 હજારની કમાણી બહુ થઈ ગઈ. પણ તમે નાગપુરના ડોલી ચાયવાલાને જુઓ કે જે આજે મર્સિડીઝ કે ઓડી જેવી લક્ઝરી કાર લઈને આ માણસ ફરે છે. એવા ઘણા બધા કિસ્સા બી છે કે આ સારું ઉચ્ચ ગ્રેજ્યુએશન છોડીને ચાયનો અને શાકભાજીનો ધંધો કરનારા લોકો લાખો રૂપિયા કમાય છે. એટલે એવું બિલકુલ માનશો નહીં કે તમે નાના પાયે ધંધો કરો છો તો તમે મોટા નહીં બની શકો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.